जुलाई मासમાં પાકને નુકસાન, ઓગસ્ટમાં રાહત પેકેજની જાહેરાત। ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની વારે આવી અને જાહેર કર્યું ₹350 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ। ગત જુલાઈ 2024માં રાજ્યના અનેક જિલ્લાઓ એવા હતા કે જ્યાં ભારે વરસાદને પગલે ખેતીવાડીને મોટા પાયે નુકસાન થયું હતું। નુકસાન બાદ ખેડૂતોએ રાહતની માંગ કરી હતી અને રાજ્ય સરકારે પૂર પ્રભાવિત 9 જિલ્લાના 45 તાલુકાના ખેડૂતો માટે રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે। કૃષિ વિભાગ દ્વારા પાક નુકસાની અંગે સર્વે માટે 272 ટીમોની રચના કરાઈ હતી। આ સર્વેમાં 4 લાખથી વધુ હેક્ટર જમીનમાં નુકસાની થયાનું સામે આવ્યું, જેના આધારે કૃષિ વિભાગે રાહત પેકેજ તૈયાર કર્યાનું રાઘવજી પટેલે જણાવ્યું। जुलाई महीना में जे अतिवृष्टि थई राज्यना 9 जिल्ला અને लगभग 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાનીની ઇનપુટ સહાય પેટે राज्य सरकारे आज एक महत्वनो निर्णय भूपेन्द्रभाई पटेलनी अध्यक्षतामां मळेली मीटिंगमां लीधो छे अने ₹350 करोड़ रूपियानुं आवा अतिवृष्टिग्रस्त जिल्लाओना खेडूतो माटे एक सहायनुं राहत सहाय पैकेज जाहेर कर्युं छे। કૃષિ પ્રધાન રાઘવજી પટેલે દાવો કર્યો કે પાછલા 8 વર્ષમાં રાજ્ય સરકારે પાક નુકસાની પેટે રાજ્યના 91,49,000 ખેડૂતોને 10,900 કરોડથી વધુની રકમ સહાય કરી છે। ચાલુ વર્ષે જુલાઈમાં થયેલા પાક નુકસાનીના સહાયમાં બિનપિયત પાકોમાં 33%, નુકસાનમાં 2 હેક્ટરે ₹11,000 ચૂકવાશે, જ્યારે પિયત પાકમાં 22,000 અને બગાયતી પાકમાં 22,500ની સહાય ચૂકવવામાં આવશે। एसडीआरएफના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર ₹11,000થી ₹25,000 સુધીની સહાય મળશે। અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં 91,49,000થી વધુ ખેડૂતોને કુલ ₹10,900 કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે। તો આપણે જોયું તે મુજબ સરકારે ખેડૂતોને રાહતનો મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો છે અને જે અંદર મહત્વના મુદ્દાઓ છે તેમાંથી જુલાઈમાં જે અતિવૃષ્ટિ થઈ તે મુદ્દે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે અને આ પેકેજ છે 350 કરોડનું રાહત પેકેજ। આ પેકેજ અંતર્ગત 9 જિલ્લાના 45 તાલુકાના ખેડૂતોને જે લોકોનું નુકસાન થયું છે તે તમામને લાભ મળશે। 4,06,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન જુલાઈ મહિનાની અતિવૃષ્ટિમાં થયું હતું અને કૃષિ વિભાગની 272 ટીમો સતત સર્વે કરી રહી હતી તેવું સરકારનું કહેવું છે। નવસારીના બાગાયત પાક નુકસાનીનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે અને અલગ અલગ કેટેગરીમાં રાહત પેકેજ જાહેર કરાયું છે। 2 હેક્ટરમાં 33% નુકસાન જેને હોય તેને મર્યાદામાં સહાયની વાત છે। બિનપિયત પાકોમાં 2 હેક્ટરે 11,000 ચૂકવવામાં આવશે। પિયત પાકમાં 22,000 અને બાગાયતીમાં 22,500 ચૂકવવામાં આવશે અને આ મલમ આ પ્રકારે કેટેગરી વાઇઝ લગાવાયો છે। છેલ્લા 8 વર્ષમાં 91,49,000 ખેડૂતોને સહાય ચૂકવાઈ તેવું સરકારનું કહેવું છે અને આ સહાય 10,900 કરોડની ચૂકવણી હતી। તો કોંગ્રેસે સરકારના રાહત પેકેજની ખેડૂતોને મશ્કરી સમાન પેકેજ ગણાવ્યું। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ રાહત પેકેજને લઈને નારાજગી વ્યક્ત કરી। આંબલિયાનો દાવો છે કે માત્ર ઘેડ પંથકમાં જ 1 લાખ કરોડનું નુકસાન છે, જેની સામે સરકારે જાહેર કરેલી સહાય અપૂરતી છે। સાથે જ તેઓએ પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવનાર રકમને લઈને પણ અસંતોષ વ્યક્ત કર્યો। ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય, ખેડૂતોની હાંસી ઉડાડતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે, કારણ કે એકલો ઘેડ વિસ્તાર જ એવો છે કે જ્યાં ઓછામાં ઓછું 1 લાખ કરોડનું અંદાજિત નુકસાન છે, જે પ્રતિ હેક્ટરે ₹11,000 આપવામાં આવ્યા છે। સરકારશ્રીના ધારાધોરણો, સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું ₹2,75,000નું નુકસાનની સામે સરકારે માત્ર ₹11,000 જે આપ્યા છે, ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે।